सद्गुरु ने वंदना करवी, देव दर्शन जाओ, मातृ पितरों ने वंदन करवा। तो करिए धरती को संधिया ने तो थाकी जाओ, गर्मिया में तो थाकी जाओ, वर्षा हुआ में तो थाकी जाओ, हमारे गाँव क्या यहाँ शांति नहीं, घर में शांति नहीं, बाहर शांति नहीं, देव दर्शन में जाओ तो शांति नहीं, यात्रा में जाओ तो शांति नहीं, जरूर फोन करो, हूँ करो हमें शांति की फलों में देखवा में गया नहीं रहता है। आज तो मंगल में प्रसन्न है जो सद्गुरु ना पवित्र आदर्श हो। कबीर साहेब व्यासपीठ दुनिया में होता आया, व्यासपीठ आया गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेव महेश्वर, गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वेद थी चालू सो के गुरु ब्रह्मा है, गुरु विष्णु है, गुरु सदाशिव है, गुरु परात्पर ब्रह्म है। सद्गुरु आया पछी एक व्याख्या और थी, सतगुरु सतनाम सतलोक सत्पुरुष ज्ञानी धर्म એટલે સત रामायण શું કહે છે કે ધર્મ દુસર સત્ય સમાન, ધર્મ દુસર સત સમાન, સત જેવો બીજો કોઈ ધર્મ પછી ભલે ચાંદા કરો, તિલક કરો, આખું કપાળ રંગી ગયો, ચંદનથી સ્નાન કરો, અત્તરથી સ્નાન કરો, अभिक्षा है तो बिल्कुल नहीं पड़े। साहेब तेरा वेद न जाने कोई, पानी ले ले साबुन ले ले मलमल काया धोई, अंदर भटका दाग न छूटे निर्मल कैसे धोई। साहेब तेरा वेद न जाने कोई, या भर भीतर देल बंधे हैं, या भर भीतर देल बंधे हैं, निर्मल कीर्ति होई। सुखिया बैठे भजन करत है, दुखिया की पर रोई। या भर भीतर अग्नि जलत है, धुआं प्रगट होई। कैसे जानो अपना कैसी बीती होई। साहेब तेरो भेद न जाने कोई। जड़ बिन बैल, बैल बिन कुंभा, बिन फूले फल होई। कहे कबीर साहेब सुनो भाई साधु, कहे कबीर साहेब सुनो भाई साधु। गुरु बिन ज्ञान न, गुरु बिना ज्ञान थाय, गुरु बिना ज्ञान न મળે, गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन विवेक भेद, गुरु बिन संशय नाश
કઈ ચામની અંદરમાં ફેર પડે છે પડશે? તમને લાગે છે કે આમાંથી સુગંધ આવે એવું લાગે છે? અરે સાહેબ, તમારી કાયામાં 3.5 લાખ છિદ્રો છે. કેટલા? 3.5 લાખ છિદ્રો છે આ કાયામાં. અને જેટલા છિદ્રો છે એટલા બધામાંથી દુર્ગંધ નીકળે, એકે બાકી નથી. સરસ મજાનો અત્તર લગાવ્યો હોય અને આવો ગરમીનો દિવસ હોય, બસમાં ભરપૂર તમને કપડાઓ જેમ ભર્યા હોય અને બસ ધીમે ધીમે ચાલતી હોય, બપોરનો ફૂલ તાપ હોય, તમને બધાને પસીનો પડ્યો હોય, હજી તમારા શરીર પરથી અત્તરથી સુગંધ આવે, આના જેવી અત્તર તો દુનિયામાં એકે નથી. આ અત્તર લગાવીને તો રોડો એ વિચાર કરે કે થોડું પાછું મળે. આવી તમારી કાયા છે. આ કાયાનું શું અભિમાન? આ કાયા માટે કોણ અભિમાન? અને જેને જેને પોતાની કાયા માટે અભિમાન કર્યું એને સદગુરુ રાહ જોવે છે. કબીર સાહેબ બતાવે છે, કોઈ ભજન સાંભળવા, કેટલીક સાખીઓ કબીર સાહેબની સાંભળવી, કેટલીક સાખી કબીર સાહેબની સાંભળવી. હવે તો ઘણા બધા ગાયકોએ કબીર સાહેબની સાખીઓનો તમને અમને બધાને બહુ સરસ તર્જુમો આપીને સીડીઓ બનાવી છે. દરરોજના માટે ઘરમાં બધી સગવડતા છે. એકાદ દેશે મૂકવી અને સાંભળો. કબીર સાહેબને કબીર પંથી છે એનું કેવડાવતો નથી, પણ કબીર સાહેબની આખી દુનિયા કબીર પંથી છે. આખી દુનિયા. કારણ કે બધાને સબને રાહે ચાલવું છે તો ઊંધો જ રસ્તો મળે. જેની પાસે જાય તો બધા જ દુખિયા. કબીર સાહેબ કે સજ્જન દેખીએ સજ્જન દુખિયા દેખિયા, સુખિયા કોઈ અને સુખીઓ કોઈ નથી. કહે કબીર, સુખિયા એક સંત જો મનજીત હોય, મનને જીતવા વાળો સાધુ હોય તો તે સુખી છે. બાકી આખો જગત દુખિયા છે. કોણ કોણ દુખી છે? ભૂખ દુખી, અવધૂત દુખી, ભૂખ દુખી, અવધૂત દુખી, દુખી રંગ વિપરીત. અને કબીર સકલ સંસાર દુખિયા, સુખીઓ સંત. કોણ? તો કે મનજી. મનને જીતવા વાળો સાધુ એ સુખીઓ. અહીં કહ્યું છે કે અવધૂત દુખી. મહાપુરુષ બધું ત્યાગી દીધું તો પણ કંઈક ને કંઈક ઈચ્છા રહી એ દુખી. દિગંબર દુખી. દિગંબર કબીર સાહેબ કે દુખી. સુખી કોણ? તો કે કેવળ કપડા એટલા ત્યાગી દેવાથી સુખ મળતું અને ઘરનો પહેરવાથી પણ સુખ મળતું નથી. સુખ તો તમારા મનની અંદરમાં છે. મન સુખી તો સુખ, મન દુખી તો દુઃખ, મન રાજા તો રાજા, મન બ્રાહ્મણ તો બ્રાહ્મણ, મન ક્ષત્રિય તો ક્ષત્રિય, મન વૈશ્ય તો તમે વૈશ્ય, મન શૂદ્ર તો તમે શૂદ્ર, મન દેવ તો તમે દેવતા, મન મોક્ષ વાળો તો તમારો મોક્ષ. और મને મોક્ષ ન મળ્યું તો તમારું બધું ઊંધું કર્યું સાહેબ. મન ગુરુ માને તો હાચા ગુરુ, અને મન જો ન માને તો બાવા. તમારું મન હરખું ન માને તમારે બાવા જેવા દરવાજે કોણ આવ્યું કે બાવો? તમારે બોલવામાં કેમ વાર લાગે છે? આનાથી વાર તો લાગતું જ નથી. અહીંયા આ સંસારની અંદરમાં અપાર સુખ પણ છે અને અપાર દુઃખ છે. પણ મારી દ્રષ્ટિએ હું તમને કહું તો આ સંસારમાં ક્યાંય તમને સુખ દેખાતું નથી. દેખાય છે? કોઈને પૂછો તમે બહુ સુખી? અરે ના ના,
કેમ મારી સાસુ જેવા કેવા બોલવું ફરી એમ જાય સાસુ તમે તો બહુ સુખી અરે 3 રોટી એકે હોતા રહેતા ઘણા ઘણા ખાવાનું ઘણો પીવાનું છોકરાઓને તમારે બહુ અરે હું ના કહેતો તો કોઈ મારા ભાઈએ બહેન કરી તમે જોજો ઉમરે બાવાનું બીજો તમે બહુ દીક્ષા નથી મળતી પૂછો ઓલો આપની પાસે જેટલી ભૂખ્યું તો સુખને ક્યાં ગોતવા નથી સુખ તમારી અંદર બધું છે સુખને ક્યાં ગોતવા નથી જવાનું સુખ તમારી અંદર છે કઈ ખોજ કરવાની કે બ્રહ્મ તત્વ છે એને તમારે ગોતવા નથી જવાનું તમારી અંદર છે કે નહીં માળા તમારા હાથમાં રાખવાની નથી કવિ સાહેબ તો નાચ પાડે છે માળા ફેર ભીમ ગયા વિધાન પડતા ફેર અરે કલકા પડતા છોડ કે તું બંધા હરતા ફેર મનનો મનકો ફેરવો પણ તમે ફેરવતા જ નથી તમને તો આ મનકો ફેરવવાનો લાકડાનો એ નથી આવડે તો ફેરવતો નથી તમારી પાસે સમય છે તમારે દોષીઓને સમય નહીં જુવાનને સમય નહીં છોકરાઓને સમય નહીં તો સમય મળશે ક્યાં મારી જોડે તમે બહુ જતું કે આખો દિવસ તો મારા છે જગ્યા છોકરાને રમાડતી હજી ભૂલે નહીં અત્યારે આટલી ઉંમરે પણ જો 80 વર્ષે પણ હજી પરિવાર યાદ આવતો હોય તો મોત કેવી રીતે થવું એટલા માટે ધ્યાન રાખે જેની અવસ્થા ઢળી જાય એને ભગવાન કે કૃતિ કરી આવો નિયમ છે જોકે પહેલા જ કરવું જોઈએ પરંતુ અમુક પ્રકારના વ્યવહાર પૂરા થયા પછી તમારે મારે વિચારવું જોઈએ હવે મારે કયા રસ્તે ચાલવું એનો વિચાર કરીને ચાલવું જો આ પ્રમાણેની ચાલવાની ગતિ તમારી નહીં થઈ તો સાહેબ ક્યારે કાળ તમને ભટકી જશે કઈ નક્કી નથી અને આ સંસારની અંદરમાં જેટલા વધારે ડૂબતા રહો જેટલા વધારે અંદર જાઓ એટલો સંસાર તમને ખેંચતો રહે છે તમને આ બહુ નિશ્ચય થયો છે કોઈને કે મારો લોસ થઈ જવાનો છે બોલો જીવન નહીં થાય માર લાગે થાય ખરો કરો એવું તો એટલા વસ્તુથી એક તો ગુરુ આજ્ઞા પ્રમાણે ચાલવું ગુરુ આજ્ઞા પ્રમાણે ચાલવું તો ભક્તિમાં બળ મળે ગુરુ આજ્ઞા પ્રમાણે ચાલનાર પુરુષ અથવા નારી ભ્રષ્ટાશ્રમની હોવા છતાં ભોજાન કરે બીજું નારીએ ભોજાન કરવું હોય તો એનો એક રસ્તો છે બહુ સારા એ રસ્તો છે નારીએ પોતે શાસ્ત્રના કહ્યા પ્રમાણે પતિ કરતા ધર્મ પાળવો પુરુષે કરવું હોય તો બધા વ્યસનનો ત્યાગ કરીને પત્ની વ્રત ધર્મ પાળવો અને ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું આટલું કરો એટલે વૃદ્ધાશ્રમ નથી ગૌરાધન પાસ પણ કરવું નથી આપણે ઈ ખબર તમે ક્યાં રહો છો કઈ દુનિયામાં રહો છો ઘરમાં ઝઘડા કોઈ પૂરા હોતા નથી પણ કબીર સાહેબ કહો એટલું રહ થાય મીઠા सबसे बोलिए सुगुप्ते चहु और वशीकरण यह मंत्र है सतिए वचन तो कठिन वचन नो त्याग करो धर्म सुख बाहर सुख છે બધે સુખ છે પણ વાણી તમારી કર્કશ છે વાણી તમારી બહુ આ તલવારની ધાર કરતો ઝડપી ચાલનારી વાણીની અંદરમાં બળ છે એટલા માટે સદગુરુ કહે મીઠું બોલતા શીખો અને જે પુરુષ નારી મીઠું બોલતા શીખશે એને વશીકરણ મંત્ર શીખવાની જરૂર નથી તમારી જીભનો વશીકરણ મંત્ર છે
ખરું સમજો તો ધ્યાન આપો. એક ડોશીમાં હતા. શિયાળ ગયા પછી ઉનાળામાં બધાને રજાઓ પડે ને એટલે મનમાં વિચાર્યું કે આ બધા ઘરે છે તો દીકરીના ઘરે જઈ આવું. જેઠ મહિનો બરોબર અત્યારનો તાપ પડતો હતો. અત્યારે તો બધા વૃદ્ધ થવા વાળા છે, બધા ઘરમાં થોડો ઘણો વિશ્વાસ રાખે અને પહેલા કબાટ નહોતા, તિજોરીઓ નહોતી, બેંકમાં લોકરો નહોતા, એટલા માટે ઘરેલું વગેરે હોય જેટલું હોય એટલું બાંધી પાછળ જાય અને પાછા લેતા. ઘરમાં બે ત્રણ ભૂવો હોય પણ બધા ઉપર વિશ્વાસ બહુ ઓછો કરે. ઘરમાં પરિવાર મોટો હોય એટલે મનમાં એમ થાય કે ભાઈ ક્યાંક ખોઈ જશે. ડોશી પોટલામાં પોતાની દીકરી માટે થોડું ઘણું સિંગ હતી, મગ હતા, નાનું પોટલું બાંધ્યું, એની વચ્ચે હોનાનું કપડામાં બાંધેલું થાકેલા ઉડાવેલા કપડાની અંદરમાં બાંધેલું હોનું જામી હતું. લઈને જતા હતા. બપોર થઈ ગયો, તડકો બહુ હતો. ડોશીમાં વિચારતા હતા કે કોઈ આવે, આ મારું પોટલું સામે ઝાડ નીચે મૂકી આવે તો સારું. એટલામાં એક પઠાણ ઊંટ પર બેસીને આવતો બોલાય આમાં. લાવ્યો શું છે બા? આ મારું પોટલું તડકો થઈ ગયો છે, તો લઈને જા અને આને ઝાડ નીચે મૂકી દેજે. પઠાણે મનમાં વિચાર કર્યો કે આ પોટલું મુખરથી પોટલું લેવાનું, આ ઉપાડીને જવાનું, ફરી પાછું ત્યાડીને ઉતારવા, આ ધંધો કોણ કરે? કીધું મારી થોડી વાર કે મૂકી તારી બેસી ધીરે ધીરે જાઓ, મારે મોડું થાય છે, હું નીકળું છું. થોડીક દૂર ગયા પછી પઠાણને મનમાં વિચાર થયો, આ મેં મનની વાત કરી એટલે તમને વાત કરી. એને મનમાં વિચાર થયો કે આ ડોશીના પોટલામાં કંઈ હશે, એટલે મેં જો આ પોટલું લઈ લીધું હોત અને હું થોડેક ચલાવી પછી મારી મૂક્યો કે ડોશી મારી પાછળ ત્યાં આવવાના હતા, એ મને ક્યાં ઓળખે છે, વાંધો નહોતો, લઈ આવો. આ બાજુ ડોશીએ મનમાં વિચાર કર્યો કે બહુ સારું થયું, પઠાણ મારું પોટલું ન લઈ ગયો, અને જો ઊંટ ઉપર લઈને ભાગ્યો હોત તો મારી શી દશા થાય, થોડું ઘણું થતું રહે. આ બાજુથી પઠાણ પાછો આવ્યો, ભલે ફરવા દે, પઠાણ પાછો આવ્યો, આવીને કહ્યું મારી મને બહુ દુઃખ થયું. કે કેમ? કે તમારું પોટલું લીધું નહીં, તડકો બહુ છે, લાવો હું લેતો જાઉં. ડોશીમાએ શું કીધું છે બોલો? ડોશીમાએ કીધું ના બેટા હવે તને આપવું. કેમ? તો કે મારી જે તને કહી ગયો છે, મારી એ કહે છે કે બેટા તને જે કહી ગયો છે એ જ મને કહી ગયો કે આને પઠાણને પોટલો આપતો નહીં. જે તને કહી ગયો એ મને કહી ગયો, એટલે ભગવાને પઠાણને કીધું પોટલો લઈ આય, અને મારીને કહ્યું હવે આ પોટલી દેતી નહીં. તમે એમ જાણતા હશો કે આને આમ કહીએ તો આમ થશે, આટલું જૂઠું બોલી દઈએ તો ચાલે, એને આમ કહેવાથી આમ ચાલે ના થાય. ભગવાન છે બધાનું હરું વિચારે છે, કોઈનું હરું વિચારતો નથી. એટલા માટે જૂઠું બોલવું નહીં, જૂઠું ચાલવું નહીં, જૂઠી મિલકત ન જોઈએ અને જૂઠી જિંદગી ન જોઈએ. સદગુરુ કહે છે સત જીવવું, સત ખાવું, સત જીવવું, સત બોલવું અને સત કમાણી, સત સમયની અંદરમાં ભગવાનનું ભજન કરવું. હવે ઘરનો ઘણો કહેવા ચાલી
કરીને બધું કર્યા પછી પાઠ વગેરે કરતા હોય, આરતી વગેરે બધું થઈ ગયા પછી નાસ્તો પાણી જે કંઈ કરવા તે કરવા. પણ ઘણા તો શું કરે, જેવા ઉઠ્યા તેવા બીડીઓ પીએ, જેવા ઉઠે તેવો તમાકુ ખાય, જેવો ઉઠે તેવો મોઢામાં શું નાખે તે નક્કી નથી. એટલા માટે તમારી જિંદગી સુધારવી હોય તો કાયાને શુદ્ધ રાખો. દારૂ તાળી માંસ મદિરા પછી ખાવા નહીં. શુદ્ધ દેહથી રહો, સારી જિંદગી જીવો, સફળ જીવન જિંદગી જીવતા રહો. એની અંદરમાં મહાફળ है. કબીર સાહેબ 600 વર્ષ પહેલા કાશીમાં આવેલા બાળ સ્વરૂપે લહર નામના સરોવરમાં પ્રગટ થયા. આ 120 વર્ષ સુધી આ ભૂમિ પર એમનો પોતે સદા માટે ઉપદેશ આપતા રહ્યા. અનંત ભક્તો આ જગતની અંદરમાં કબીર સાહેબે બોધ આપ્યો અને ભક્તોએ પરમાત્માની ભક્તિ કરી અમરલોક ગયા છે. તમારા ગુજરાતમાં પણ સદગુરુ કબીર સાહેબ આવ્યા. કબીર વડ ભરૂચ ખાતે નર્મદાના ભેટની અંદરમાં કબીર વડ છે. કોઈ વાર તમને યાત્રા કરવાનો સમય મળે તો કબીર વડ જજો અને સદગુરુના ચરણ ધોઈ સુકાયેલા વડને નાખતા એ કબીર વડ પ્રગટ થયો હતો. ઉપર નીકળી હતી, એમાંનું એકાદ પત્તું લઈને આપણે ફેરવજો માથામાં, જેનાથી તમારી સદબુદ્ધિ વધે, ભગવાન તમારા પર રાજી થાય. એટલે આજે સદગુરુનો પરમ ઉપદેશ, પરમ છાયાને આપણે સૌ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. અત્રેથી ભક્તરાજ સ્વર્ગસ્થ રમેશભાઈ અને અમિતભાઈ, આ બંને સ્વર્ગસ્થ સતરૂપવાસી દિવ્ય આત્માઓને આપણે સૌ શાંતિથી પરફેક્ટ જરા વ્યક્તિ બેસી જાઓ, જરા ઠીકઠાક બેસી જાઓ અને 1 મિનિટ માટે આપણે બધાએ નેત્રો બંધ કરી અંદરમાંથી સ્મરણ કરશું. એમના આત્માને પરમ શાંતિ મળે તે અર્થે આપણે મૌન પાળશું, નેત્રો બંધ કરી અને આપણા ઈષ્ટનું ધ્યાન ધરશું અને એની ઉર્જા રમેશભાઈ તથા અમિતભાઈના દિવ્ય આત્માને આપણે અર્પણ કરશું. બોલી સદગુરુ દેવ કી જય.
સદા સુખી રહો એવા શુભ આશીર્વાદની સાથે આપણે અહીંયા સદગુરુનું સ્મરણ, સદગુરુની પ્રાર્થના, એમના મહિમાના દીપ રાજ્યની સાથે મારું વિરામ કરતા બધા જ બાળકોને બધાને શુભ આશીર્વાદ છે. સૌ સંત ભક્ત અને આવેલા ધ્યાનકો સૌ આ દરેક ભાઈના પરિવારને, એમના કુટુંબને, સગા મિત્રોને બધાને સુખ દીજે. હૃદયથી અંતઃકરણપૂર્વક આભાર માનીને તમને શુભ આશીર્વાદ છે કે અહીંયા આ ગ્રહ વિશે કોઈ પણ વ્યક્તિ સાધુ સંત આવે તે સદા માટે અપાર શાંતિ પ્રાપ્ત કરે એવા શુભ આશીર્વાદ છે. તમે બધા સુખી રહો. ધન્યવાદ. બંદગી સાહેબ પાયલા બંદગી સાહેબ પાયલા બંદગી સાહેબ બંદગી સાહેબ. શ્રીફળ તૈયાર થઈ અને સાધુ સંતોને તમારે આપવાનો નિર્ણય આવ્યો